એરપોર્ટને નડતરરૂપ કરોડો રૂપિયાની કિંમતના વૈભવી ફ્લેટોને રાતોરાત ખાલી કરવાની નોટિસ મળતા બિલ્ડરો સહિત ફ્લેટ માલિકો દોડતા થઈ ગયા છે। વાત છે સુરતની, જ્યાં પાલિકાએ પાલના કાસા રિવેરા, વેસુના કેપીએમ ટેરા અને સેલેસ્ટિયલ ડ્રીમ્સના 2.5 થી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી છે। આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી। બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ બિલ્ડિંગ જે સ્ટેજમાં છે તે સ્ટેજમાં રાખી મૂકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો અને રિપોર્ટના આધારે પાલિકાએ ત્રણેય બિલ્ડિંગને બીયુ પરમિશન આપી ન હતી। મતલબ કે બીયુ પરમિશન વગર જ બિલ્ડરો દ્વારા આ ફ્લેટનું વેચાણ કરી દેવામાં આવ્યું અને ફ્લેટની અંદર લોકો રહેવા પણ આવી ગયા હતા। ત્યારે હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે, જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે। ત્યારે જો આ ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાખવામાં આવશે તેમ પાલિકાએ જણાવ્યું છે।